કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના પિતાશ્રી સ્વર્ગસ્થ સૌજીભાઈ વાઘાણીની 11મી પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો હતો. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના પિતાશ્રી સ્વર્ગસ્થ સૌજીભાઈ વાઘાણીની 11મી પુણ્યતિથિ નિમિત્તે રામાપીરના મંદિર ફુલસર ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. પરસોત્તમભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર બક્ષીપંચ સમાજની, ખાસ કરીને કોળી સમાજની સેવા કરે છે એવા ભાઈ શ્રી હીરાભાઈ, માનનીય પ્રમુખ શ્રી કુમારભાઈ, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી દિગ્વિજયસિંહ, એવા તળાજાના આપણા લોકલાડીલા ધારાસભ્ય કોળી સમાજના આગેવાન ભાઈ શ્રી ગૌતમભાઈ, શહેરના અમારા સાથી ધારાસભ્ય સેજલબેન, માનનીય મેયરશ્રી, બોલ રામા પીરની. અહીંયા જાગતો દેવ બેઠો છે. રામાપીરનો મને પાકો અનુભવ છે કે આ મંદિરમાં કાંઈ નહોતું ત્યારે વ્યવસ્થાઓ હું ધારાસભ્ય નહોતો, કરતા ગયા અને એવી કૃપા થઈ કે સતત ત્રીજી વખત મને ચૂંટીને મોકલ્યો. આ રામાપીરના અહીંયા સમૂહમાં, અહીંયા ગૌચર મંડળના અહીંયા સમૂહમાં ભોજન થાય, રામાપીરના ઉત્સવો થાય. આખું ગામ ફુલસર અને આજુબાજુમાંથી પણ અનેક લોકો દર વર્ષે અહીંયા પ્રસાદ લે છે. અનેક કાર્યક્રમો ધાર્મિક થાય છે. અશોકભાઈથી માંડીને આખા સર્ટી હોસ્પિટલ અને સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના નિષ્ણાંત તબીબોએ જરૂરિયાતમંદ દર્દીઓને તપાસી જરૂરી સારવાર આપી હતી. આ તકે જરૂરિયાતમંદ દર્દીઓને 2 તાળા ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. મેડિકલ કેમ્પમાં ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ, મેયર ભરતભાઈ બારડ સહિત આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.